ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ. મહુવામાં 12 કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર. મહુવાની સોસાયટીઓમાં ભરાયા વરસાદી પાણી. ગાંધીબાગ, શાક માર્કેટ, કોલેજ રોડ ઉપર જળબંબાકાર. ભાવનગર જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી. ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં 11 ઇંચ વરસાદ વરસ્યો. ભાવનગરના મહુવા તાલુકામાં 12 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસ્યો. મહુવા તાલુકામાં 11 ઇંચ વરસાદને પરિણામે જનજીવન પ્રભાવિત. મહુવા તાલુકાના ખરેડ ગામના કોઝવે ઉપર વહેતા થયા પાણી. કોઝવે ઉપર નદીની જેમ વહેતા થયા વરસાદી પાણી. મહુવા ખરેડ કોઝવે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર થયો બંધ. મહુવાના ટાઉન વિસ્તારના અનેક વિસ્તારો પાણીમાં થયા ગરકાવ. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા. પાર્થ, ભાવનગરમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ છે, સ્થિતિ શું છે વરસાદને લઈને? જો ઓવરઓલ ભાવનગર જિલ્લાના 10 તાલુકાની અંદર ભારે વરસાદ નોંધાયો છે. જે પ્રમાણે ભાવનગરને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી, તેને લઈ ગત રાત્રિના સમયથી જ ભાવનગરમાં સવાર સુધીની અંદર અનેક જગ્યાએ વરસાદ થયો છે. સૌથી વધારે મહુવા તાલુકો અને સિહોર તાલુકો છે તે પ્રભાવિત થયો છે.